હેલો સ્ટુડન્ટ્સ, હું છું રુદ્ર ગોસ્વામી. સ્વાગત છે તમારું તમારા પોતાના યુટ્યુબ ચેનલ મેથ્સ મેજિક પર. આજે આપણે ધોરણ 10 ગણિતનો પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણનો સ્વાધ્યાય 4.2નો પ્રશ્ન નંબર 2નો દાખલા નંબર 2 ગણશું. તો સૌપ્રથમ આપણે રકમ વાંચી લઈએ. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે? પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ રૂપિયામાં 55માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. કોઈ એક ચોક્કસ દિવસે કુલ ઉત્પાદન ખર્ચ રૂપિયા 750 છે. તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા શોધો. અહીં એક કુટીર ઉદ્યોગ વિશે કહેવામાં આવ્યું છે. જે કુટીર ઉદ્યોગ છે તે રમકડા બનાવે છે. કોઈક એક પર્ટિક્યુલર દિવસ એટલે કોઈક એક સ્પેશિયલ એવો દિવસ છે જ્યારે અમુક રમકડા બન્યા છે અને તે દિવસે એક રમકડા બનાવવાની કિંમત કેટલી? તો 55માંથી આપણે બાદ કરીએ તે દિવસે જેટલા રમકડા બન્યા હોય તેટલા. જાણે કે 55માંથી તે દિવસે 40 રમકડા બન્યા હોય તો 55 - 40 તો એક રમકડાની આપણને કિંમત મળે. અને તે દિવસે કુલ ઉત્પાદિત ખર્ચ આપણને રૂપિયા 750 આપ્યો છે. તો આપણે શોધવાનું છે કે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા કેટલી હશે. તો જે આપણે શોધવાનું છે તેને આપણે x ધારી લઈએ. ધારો કે તે દિવસે x રમકડા બન્યા છે. તો હવે આના ઉપરથી આપણે એક રમકડાની કિંમત શોધી લઈએ. એક રમકડાની કિંમત કેટલી? 55માંથી આપણે બાદ કરવાનું છે તે દિવસે જેટલા રમકડા બન્યા હોય તે. તો તે દિવસે x રમકડા બન્યા છે તો 55 - x કરીએ એટલે આપણને એક રમકડાની કિંમત મળી જાય. એક રમકડાની કિંમત બરાબર 55 - x રૂપિયા. બરાબર. હવે આપણને એવું કીધું છે કે તે ચોક્કસ દિવસે કુલ ઉત્પાદિત ખર્ચ કેટલો છે? 750. આ દિવસે કુલ ઉત્પાદિત ખર્ચ બરાબર રૂપિયા 750. હવે આપણે કુલ ઉત્પાદિત ખર્ચ કેવી રીતે શોધીએ? x રમકડા બન્યા છે અને એક રમકડાની કિંમત 55 - x હોય તો 55 - x ગુણ્યા x કરીએ ને એટલે આપણને એક તે જે પર્ટિક્યુલર દિવસ છે તે દિવસે કેટલા રમકડા બન્યા છે તેની કિંમત આપણને મળી જશે. તો તે માટે x ગુણ્યા 55 - x આ બંનેનો ગુણાકાર કરીએ એટલે તે દિવસનો આપણને કુલ ઉત્પાદિત ખર્ચ મળી જાય. અને કુલ ઉત્પાદિત ખર્ચ આપણને આપેલો પણ છે બરાબર 750. તે માટે x ને આપણે 55થી ગુણશું પ્લસ 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 x ગુણ્યા 55 એટલે 55x પ્લસ માઇનસ માઇનસ x ગુણ્યા x એટલે x નો વર્ગ બરાબર 750. તે માટે x નો વર્ગ આપણે આગળ લઈ લઈએ તો -x નો વર્ગ પ્લસ 55x 750 જમણી બાજુ છે, ડાબી બાજુ લઈ આવીએ તો માઇનસ થઈ જશે -750 બરાબર 0. હવે પ્રથમ પદ જે છે તે બાદ બાકીમાં છે તો આપણે એને સરવાળામાં કરવો પડશે. એટલે પ્રથમ પદની નિશાની બદલીએ તો પાછળના બધા જ પદોની નિશાની આપણને બદલવી પડશે. તે માટે x વર્ગ પ્લસ છે તો -55x માઇનસ છે તો પ્લસ 750 બરાબર 0. હવે આપણે જોઈએ કે આપણને જે દ્વિઘાત સમીકરણ મળ્યું તેમાંથી કોઈ સામાન્ય અવયવ નીકળે છે કે નહીં? સામાન્ય અવયવ કોઈ જ નથી નીકળતા. તો આપણે શું કરશું? આપણે મધ્યમાં રહેલું પદનું વિભાજન કરશું. તે કેવી રીતે થશે? પ્રથમ પદનું સહગુણક એટલે કે 1 અને અંતિમ પદ એટલે 750 તે બંનેનો ગુણાકાર કરીએ તો 750 એકા 750. 750ના હવે આપણે એવા અવયવ પાડવાના છે કે જેનો સરવાળો કરીએ તો જવાબ 55 આવે. તો આવા અવયવ શોધવા માટે આપણે સૌપ્રથમ શું કરશું? 750ના અવિભાજ્ય અવયવ શોધી લઈએ. 750ને આપણે 2થી ભાગી શકશું તો 2થી ભાગશું એટલે 375 થશે. હવે 2થી નહીં ભગાય, હવે 3થી ભગાશે 125 તેરી 375. પછી હવે 3થી નહીં ભગાય, હવે 5થી ભગાશે 25 પંચા 125, વળી 5થી ભગાશે પાયો પાયો 25 અને 5 એકા 5. તો આ આપણને 750ના અવિભાજ્ય અવયવ મળી ગયા. હવે આપણે આનામાંથી એવી બે સંખ્યાઓ શોધશું કે જેનો આપણે સરવાળો કરીએ તો જવાબ 55 આવે. તો પ્રથમ આપણે નીચેની બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો પાયો પાયો 25.
બાકીની સંખ્યાનો ગુણાકાર કરીએ 2 તેરી 6, 6 પચા 30. હવે તમે જુઓ બાળકો 30 વત્તા 25 કરીએ એટલે 55 આવી જાય. તો આપણને બે અવયવ મળ્યા 30 અને 25. હવે વાત છે નિશાનીની. નિશાની કઈ મૂકશું? કેમ કે અહીં પ્લસ છે એટલે કાં તો બંને પ્લસ હશે અને કાં તો બંને માઇનસ હશે. હવે બંને પ્લસ હશે કે માઇનસ તે આપણને મધ્યમાં રહેલું પદ કહેશે. મધ્યમાં રહેલા પદની આગળ માઇનસ છે એટલે બંને સંખ્યાઓને આપણે માઇનસ આપી દઈશું અને એક્સનું એક્સ લખી નાખશું. તો આવી રીતે આપણે મધ્યમાં રહેલા પદનું વિભાજન કરી નાખ્યું. તે માટે એક્સનો વર્ગ -55x નથી લખવાનું, -30x -25x વત્તા 750 બરાબર 0. હવે પ્રથમ બે પદ અને અંતમાં બે પદ જે રહેલા છે તેનામાંથી આપણે સામાન્ય અવયવ નીકાળી દઈએ. તે માટે આ બંનેમાંથી સામાન્ય x નીકળશે. તો xને આપણે સામાન્ય કાઢીએ તો કૌંસની અંદર શું બચ્યું? અહીં 2 વખત x હતું તો 1 વખત સામાન્ય નીકળી ગયું તો 1 વખત અંદર રહી જશે. પછી અહીં માઇનસ છે તો આપણે માઇનસ લેશું. પછી 30xમાંથી x સામાન્ય નીકળી જશે તો અંદર 30 બચશે, કૌંસ પૂર્ણ. પછી અહીં માઇનસ છે તો આપણે ફરજિયાત માઇનસ જ લેવાનું છે તો અહીં માઇનસ લઈ લઈએ. હવે આ બંનેમાંથી સામાન્ય શું નીકળશે? 25 નીકળશે. તો 25 સામાન્ય નીકાળી દઈએ કૌંસની અંદર. 25x હતું તો 25 તો સામાન્ય નીકળી ગયું તો ખાલી x બચશે અને નિશાની પ્લસ રહેશે, માઇનસ નહીં થાય. મેં તમને અગાઉના વિડીયોમાં પણ કીધું છે અને હજી પણ કહું છું, જો અહીં માઇનસ હોય તો અહીં આપણે માઇનસ લેવાનું છે અને અહીં માઇનસ હોય તો કૌંસની અંદરની નિશાની બદલી જશે. -25x હતું તો 25 કોમન નીકળી ગયું તો -x નહીં લખવાનું, +x. એવી રીતે વળી પાછું અહીંયા પ્લસ છે તો વળી પાછું માઇનસ થઈ જશે. નિશાની બદલવી પડશે કારણ કે અહીં માઇનસ છે. અને 750 છે તો અહીંયા કને 30 રહી જશે કેમ કે 30 × 25 કરીએ એટલે 750 આવે. કૌંસ પૂરો બરાબર 0. હવે આપણે જોઈ લઈએ તો માઇનસની ડાબી બાજુ અને જમણી બાજુ જે સંખ્યાઓ આપી છે તેમાં જે કૌંસ આપણને મળ્યા તે સમાન હોવા જોઈએ અને તે સમાન છે એટલે આપણો દાખલો સાચો છે. કૌંસ સમાન છે તો એને આપણે કોમન કાઢી લઈએ એટલે કે સામાન્ય કાઢી લઈએ. x - 30 કૌંસ પૂર્ણ તો x - 25 બચી ગયું. કૌંસ પૂર્ણ બરાબર 0. હવે આપણે x - 30 અને x - 25 બંનેને 0 આપી દઈએ. x - 30 બરાબર 0 અને x - 25 બરાબર 0. તે માટે x બરાબર -30 છે, જમણી બાજુ જાય તો +30, 0 + 30 એટલે 30 રહેશે. તેવી જ રીતે તે માટે x બરાબર -25 છે, જમણી બાજુ જાય તો +25, 0 + 25 એટલે ખાલી 25 રહેશે. તો અહીં આપણને xના બે મૂલ્ય મળ્યા, 30 મળ્યું અને 25 મળ્યું. અને x આપણે શું ધાર્યું હતું કે કોઈક એક દિવસ, ચોક્કસ દિવસ છે જ્યારે રમકડા બન્યા છે તે x નંબર બન્યા છે, બરાબર? તો કેટલા બન્યા હશે? અથવા તો 30 અથવા તો 25. બંને જવાબ સાચા જ છે. તો અંતમાં આપણે લખી લઈએ, આમ તે દિવસે બનેલ રમકડાની સંખ્યા 30 અથવા 25 હશે. તો અહીં આપણો દાખલો જે છે તે પૂર્ણ થાય છે. નેક્સ્ટ દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.